નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે હું છું ડેડાણ ગામ, જે ખાંભાથી માત્ર 15 કિલોમીટર દૂર છે. અને ડેડાણ જ્યારે એક સ્ટેટ હતું એ સમયની હું વાત કરું ને ત્યારનો આ દરબારગઢ, એટલે કે અત્યારે શ્યામગઢ, કારણ કે અહીંયા શ્યામ સુંદર ભગવાનનું ખૂબ સુંદર મજાનું મંદિર છે. તમે મારી સામે પણ ઓલી સાઈડ પણ તમે દરબારગઢ જોઈ શકો છો. અને આ પણ દરબારગઢ જ છે. અહીંયા હું તમને જૂની જૂની વસ્તુઓ બતાવું કે અહીંયા શું શું જોવાલાયક છે. તો મારી સાથે ચાલો અંદર, હું તમને દરબારગઢની અંદર જોઈ શકો છો. આ શ્યામગઢ જેનું નામ છે, તમે જોવો છો સુંદર મજાનું આ જે દરબારગઢ છે. હવે આપણે અંદર જઈએ અને હું તમને વ્લોગમાં બિના રહેજો. જૂની જૂની જે તસવીરો છે તે પણ હું તમને બતાવું. અહીંયા ચાલો મારી સાથે. આ લાકડાનું જે બનેલું છે એ સમયનો દરબારગઢ છે. અને વિવિધ જે દરબારશ્રી છે તે અહીંયા છે, તમે જોઈ શકો છો. આ દરબારશ્રી જીવાવાળા, હરસુરવાળા, માંડાવળ, વિવિધ અનેક પ્રસંગો એના અને અનેક પ્રતિમાઓ અહીંયા છે, જોઈ શકો છો તમે. અને અહીંયા તમે જોઈ શકો છો જે દીપડાનો જે શિકાર, જે સમયમાં તો પહેલાં તો એ જ હતું કે એ સમયમાં શિકાર થતા. અને આ તુલસી શ્યામની જે તસવીર છે તે પણ અહીંયા તમને જોવા મળશે. અહીંયા પણ આવી સુંદર મજાની એક તસવીર છે. અહીંયા એક મંદિર છે ડેડાણમાં શ્યામ સુંદર ભગવાનનું, એ પણ આપણે જોઈએ. અને આ તમે જોઈ શકો છો જે ચાંપરાજ કોટીલા ચાંપરાજ જૈન મોલ, એટલે ડેડાણના જે દરબાર છે તેમનું આ જે સાડીમાં એમનું આ પ્રિન્ટ કરીને આવતું આ એક સુંદર મજાની આ તસવીર છે. આવી અનેક પ્રતિમાઓ અહીંયા છે, તમે જોઈ શકો છો. જૂના સિંહના ફોટા તમે જોઈ શકો છો. તો આપણે હવે દરબારગઢ અંદર જઈએ. જોગીદાસ બાપુ ખુમાણના છેલ્લા વંશજ જેઠસુર ખુમાણની પણ અહીંયા સુંદર મજાની તસવીર છે, તમે જોઈ શકો છો. તાલુકા દરબારશ્રી કોટીલા, રાણીંગ જેતમાલ ઓફ ડેડાણ, અનેક વસ્તુઓ છે, તમે જોઈ શકો છો. અખતિયારી તાલુકા દરબારશ્રી કોટીલા, જેતમાલ, ચાંપરાજ, ડેડાણ. જૂની પ્રતિમાઓની અહીંયા ભરમાર છે, તમે જોઈ શકો છો. રાવતવાળા સાહેબ બિલખા, તેમનો પણ અહીંયા ફોટો છે. હા, પછી સામે છે તે ગામના પેલા છે, સમજાઈ ગયું. તો તમે મારી બાજુમાં સિગ્રામ અને આ સાઈડ મજુલી જોઈ શકો છો. સિગ્રામનો ઉપયોગ એના માટે આવતો કે દરબારગઢની જે મહિલાઓ હતી તેને એક દરબારગઢથી બીજા દરબારગઢ અને ગામમાં જ્યારે નીકળવું હોય ત્યારે આમાં પડદાઓ આવતા. જૂના જમાનામાં તમે સિગ્રામને જોઈ શકો છો. અને આ પડદામાં રાખીને અહીંયાથી તે બહાર જતા. પહેલાં એવી રીતના જે ગોઠવણ હતી, આ જોઈ શકો છો તમે. સિગ્રામ ખૂબ ઐતિહાસિક આ વસ્તુઓ અત્યારે ડેડાણ ગામમાં સાચવેલી છે. અને આ સાઈડ તમે જોઈ શકો છો મજુલી. આ મજુલી જે છે તેનો જે મૂળ કામ હતું કે જે શિકાર કરવા રાજા દરબારશ્રી જતા ત્યારે આની ઉપર જે લઈને જતા અને શિકાર કરતા. પહેલાંની જે આ ધરોહર છે તે અત્યારે પણ ડેડાણ ગામમાં સાચવેલી છે. ખૂબ જ ઐતિહાસિક આ ધરોહરો છે, તમે જોઈ શકો છો. આ પેકે પેક અને આ જે આમાં પડદા આવતા, અત્યારે તો પડદા નથી. અંદરથી પણ મૌલિકભાઈ તમને બતાવશે, અંદરથી પણ બેસવાની ખૂબ સારી એવી વ્યવસ્થા હતી. અને સારી એવી આ અત્યારે લાકડાની આ બનેલી છે. અત્યારે તો તમે ગમે એ ગાડી લો તો 10 વર્ષમાં પતી જાય, પણ આ જે વસ્તુ છે જેને સાચવીને રાખવામાં આવી છે. આ સાઈડથી તમે જોઈ શકો છો જે શિકાર કરવા જતા તે જે ગાડી જે છે એ પણ હજી એમને એમ છે. તો આવી ઐતિહાસિક જગ્યા તમારે જો આ વસ્તુઓ જોવી હોય ને તો તમે ડેડાણમાં આવીને જોઈ શકો છો. બધા માટે ખુલ્લું જ છે અને બધાને જોવા પણ દે છે. ખૂબ જ સારી એવી જગ્યા છે, જો. અને આ છે દરબારગઢ. અને બહાર પણ ઘણી બધી પ્રતિમાઓ છે, ઘણા બધા દરબારશ્રીઓની સારી એવી જગ્યા છે. આમાં બેસી અને જે આના ટાયર જે છે તમે જોવો છો લોખંડના, તેના પણ જે ટાયર છે લોખંડના છે. મજુલી અને સિગ્રામ. આ ડેડાણ દરબારશ્રીની મજુલી છે, જેમાં તેઓ શિકાર કરવા જતા. તમને બતાવ્યું તો જે શિકાર જે કર્યા પછી શિકારને આમાં રાખવામાં આવતો. અને આ સાઈડ આગળની સાઈડ તમે જોવો તો જે બંદૂકો માટે અને જે હથિયાર હતા, જે હથિયારખાનું છે, સુંદર મજાની આ જે મજુલી છે હજી પણ આવી સુંદર મજાની હાલતમાં છે. ટાયર પણ તમે જોઈ શકો છો એના. અને નીચેથી પણ મૌલિકભાઈ તમે બતાવો મજુલીને. અને આ જે છે એને પણ તમે અંદરથી જોઈ શકો છો. લાકડું છે સંપૂર્ણ. જૂના સમયનું આ દરબારગઢ જે છે અને દરબારગઢનું આ ગેરેજ છે કે જ્યાં અહીંયા ગાડીઓ મૂકવામાં આવતી.
અને આ પણ જૂનું મકાન છે. સામે પણ તમે ઊંચું મકાન જોઈ શકો છો. સુંદર મજાનું આ મકાન છે. અંધારું છે અત્યારે, સુંદર મજાનું. આ છે ડેડાણનો ઐતિહાસિક દરબારગઢ. તમે જોઈ શકો છો ઘણા ઊંચા ઊંચા મકાન છે. અને તમે અહીંયા જોઈ શકો છો જે અનાજની કોઠી છે તે પણ હજી અહીંયા સાચવીને રાખવામાં આવી છે. જૂની અનાજની કોઠી. અને ઉપર તમે મકાન જોવો, જે જૂના, અત્યંત જૂના મકાન છે. હજુ પણ ઘણું છે, તો વ્લોગમાં બન્યા રહેજો, આગળ તમને બતાવું. આ જે જૂનું મકાન છે અત્યારે તો અહીંયા પડી ગયું છે, પણ એ પણ હજી જો એના સ્તંભ ને બધું ઊભું તો છે જ. જૂની એવી ડેલી પહેલાં ખડકી હોતા નથી, જોઈ શકો છો તમે. આને છે ને નાની ડેલી ખડકી કહેવામાં આવતું કાઠિયાવાડી ભાષા પ્રમાણે. એ પણ અહીં તમે જોઈ શકો છો. ડેડાણ દરબારગઢની જે આ જેલ હતી અત્યારે અહીંયા પડી ગઈ છે. અહીંયા કોર્ટ હાલતી ડેડાણ દરબારગઢની, અને આ તમે જોઈ શકો છો એની જેલ અત્યારે તો પડી ગઈ છે. અને પાછળ તમને જેમ બતાવ્યું એમ દરબારગઢ છે. આ જેલના પાયા પણ હજુ પણ છે. 6 મહિના સુધી અહીંયા કેદીઓ રહેતા. સારી એવી આ જોઈ શકો છો જૂનું ઐતિહાસિક દરબારગઢ તમે જોઈ શકો છો. અત્યારે આપણે દરબારગઢની અંદર છીએ અને ત્યાં હું તમને એક ઐતિહાસિક વસ્તુ બતાવું. આ જે છે ને એ ડાબલા છે. જ્યારે કાઠી સમાજની દીકરી પરણીને બીજે જાતી ત્યારે કન્યાદાનમાં આ પૂરેપૂરું સોપારીથી ભરી અને તેમની સાથે આપવામાં આવતું. અહીંયા એવા 2 છે, તમે જોઈ શકો છો કે અહીંયા પણ છે. અને આનો વજન ખૂબ જ છે. આ જેનું કોડું છે ને એ જ લગભગ 1-2 કિલાનું હોય છે. ખૂબ જ સુંદર મજાનું આ જે સંસ્કૃતિ છે એને હજી પણ સાચવીને ડેડાણના દરબારગઢમાં રાખવામાં આવેલી છે. વિવિધ તમે કાઠી કળા પણ અહીંયા જોઈ શકો છો. જેમાં ખોડિયાર માતાજીનું જે તસવીર છે, અહીંયા તમે બીજી વિવિધ તસવીરો જોઈ શકો છો. અહીંયા સિંહનું પણ તમે જોઈ શકો છો. તો આવી બધી ચીજ વસ્તુઓ જે છે અહીંયા સાચવવામાં આવેલી છે. તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે તો અમે વિવિધ પ્લેટફોર્મ ઉપર છીએ, જેવા કે યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. તો તમે તમારી આજુબાજુમાં નવી જગ્યા હોય તો અમને કોમેન્ટ કરો અને નવી જગ્યાઓ અમને બતાવો. તો આજના વિડીયોમાં એટલું જ છે. થેન્ક યુ.